હાલ સમગ્ર રાજ્યમાં ધૂમધકતો ઉનાળો આગ વરસાવી રહ્યો છે. પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે માણસની કાયા પણ આ ગરમીમાં ત્રાહિમામ પોખારી ઉઠે છે. પરંતુ વિચારો, આ કાળઝાળ ગરમીમાં પેલા નાનકડા અબોલ પક્ષીઓની શું હાલત થતી હશે? પાણીના અભાવે અનેક પક્ષીઓ મોતને ભેટી રહ્યા છે. ત્યારે ભાવનગરની ધરતી પર આજે માનવતા મહેકી ઉઠી છે. પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓને બચાવવા માટે એક ભગીરથ કાર્ય હાથ ધરાયું છે. ભાવનગર શહેરમાં છેલ્લા થોડા દિવસોથી હીટવેવની પ્રચંડ અસર જોવા મળી રહી છે. આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે. આ અબોલ જીવોની વહારે આવી છે પ્રેરણા ફાઉન્ડેશનની ટીમ. સંસ્થા દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાભરમાં અત્યાર સુધીમાં 11,000થી વધુ પાણીના કુંડા અને પક્ષીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું છે. આજે શહેરના મુખ્ય એવા ઘોઘા ગેટ વિસ્તારમાં ખાસ કેમ્પ યોજીને લોકોને વિનામૂલ્યે કુંડા આપવામાં આવ્યા. પ્રેરણા ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય છે કે એક પણ પક્ષી પાણી વગર તરસ્યું ન રહે. મહત્વનું છે કે આ સેવાકીય યજ્ઞ અહીં અટકવાનો નથી. આગામી દિવસોમાં કુલ 50,000થી વધુ કુંડા અને માળા વિતરણ કરવાનો સંસ્થાએ લક્ષ્યાંક રાખ્યો છે. ખરેખર પ્રેરણા ફાઉન્ડેશનની આ પ્રવૃત્તિ પ્રશંસનીય છે. BE ન્યૂઝ પણ આપને અપીલ કરે છે કે આ ઉનાળામાં આપના ઘરની અગાસી કે બારી પર પક્ષીઓ માટે પાણીનું એક કુંડું ચોક્કસ રાખશો. આપની એક નાની પહેલ કોઈનો જીવ બચાવી શકે છે. રાજુભાઈ ચૌહાણ, જીવદિયા અગિયારી, આજ રોજ ઘોઘા ગેટ ખાતે માળા અને કુંડાનું પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે 10થી 11,000 માળાનું ને કુંડાનું વિતરણ થાય છે. માણસો તો ગમે ત્યાંથી ગમે એ રીતે પાણી મેળવી લે, તો આવી કાળઝાળ ગરમીમાં મૂંગા પક્ષીઓ ને પાણી માટે ટળવળતા હોય છે અને ઘણા પક્ષીઓ પાણી માટે મરી પણ જતા હોય છે. તો આવી સુંદર મજાની પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા વિના મૂલ્યે 10,000 કુંડાનું અને માળાનું દર વર્ષે વિતરણ થાય છે. જે લોકો કુંડા લઈ જાય છે એ વ્યવસ્થિત પાણી ભરે કુંડામાં અને રોજ કુંડા સાફ કરીને પક્ષીઓને ચોખ્ખું પાણી આપે. આ એક સેવાકીય કાર્ય છે અને ઘણું બધી સંસ્થા સેવા હોય, પણ આ એક પ્રેરણા ફાઉન્ડેશન જો આટલા બધા કુંડાને માળાનું વિતરણ કરતી હોય તો એક એવી સંસ્થા છે કે દર વર્ષે 10,000 માળા કુંડાનું વિતરણ કરે છે.